આજે આપણે એકદમ કણીદાર, માવેદાર અને પોચા એવા અડદિયાની રેસીપી જોઈશું. તો તેના માટે 500 ગ્રામ જેટલો અડદનો લોટ લીધેલો છે અને 400 ગ્રામ જેટલી સાકર લીધેલી છે. એક તપેલીમાં અડધો કપ જેટલું દૂધ અને અડધો કપ જેટલું ઘીને ગરમ કરી લીધેલું છે. લોટમાં એડ કરીને આપણે ધાબો દઈ દેશું અને કણી પાડી દેશું. હવે તેને ઢાંકીને અડધી પોણી કલાક માટે રાખી દેશું અને સેટ થવા માટે રાખીશું. અડધી પોણી કલાક પછી સાકરને દળી લેશું અને ડ્રાયફ્રૂટને પણ ચોપ કરી લેશું. હવે આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું. તેમાં કાજુ બદામને ફ્રાય કરીશું અને ગુંદને પણ ફ્રાય કરી લેશું. એ જ લોયામાં આપણે આ રીતનો જે લોટ છે, જે ધાબો દીધેલો, એને ચાળણાની મદદથી મેં ચાળી લીધેલો છે અને એક સરખો કરી લીધેલો છે. તે એડ કરીને 500 ગ્રામ જેટલું ઘી એડ કરીને આપણે સરસ રીતે તેને શેકાવા માટે રાખી દેશું. સાઈડમાં મેં માવો પણ શેકી લીધેલો છે. આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી લોટને શેકવાનો છે. હવે તેમાં માવો, કાજુ બદામ અને ગુંદ તળેલો, સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને ચાનો મસાલો એડ કરીને મિક્સ કરી લેશું. એક લોયામાં જે સાકર દળેલી છે એ અને જરૂર પ્રમાણે પાણી એડ કરીને એક તારની ચાસણી બનાવી લેશું. ચાસણી થઈ જાય એટલે જે આપણો મિક્સચર છે તેમાં એડ કરી દેશું અને કન્ટિન્યુઅસલી આ રીતે ઉપર નીચે કરતા જઈને હલાવતા જશું જ્યાં સુધી ઘી બધું એબ્ઝોર્બ ન થાય ત્યાં સુધી કરવાનું છે. અડધું મેં ઢાળી દીધેલું છે, તેના સ્ક્વેર પીસીસ કરીશ અને અડધાના મેં આ રીતના અડદિયા વાળેલા છે. તમે મોલ્ડની મદદથી પણ કરી શકો છો. આ અડદિયા ખાવામાં એકદમ પોચા, કણીદાર અને માવેદાર એવા બને છે. કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે ને તેવા બને છે અને ડિટેલમાં મેં રેસીપી મારી ચેનલ પર શેર કરેલી છે. તમારે જોઈતી હોય તો રેસીપી કરીને મને કમેન્ટ કરજો. હું તમને ડિટેલમાં રેસીપી શેર કરી દઈશ અને કેવી રેસીપી લાગી એ મને કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.